ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં વટ પાડવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપી ઉમેશ તિવારીની હવા આખરે ડિંડોલી પોલીસે કાઢી નાખી છે। ફાયરિંગની ઘટના બાદ ડિંડોલી પોલીસે ઉમેશ તિવારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ કાયદાનું ભાન કરવા અને આરોપીને બરાબરનો પાઠ ભણાવવા માટે ડિંડોલી પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। ડિંડોલી પોલીસ ઉમેશ તિવારીને એ જગ્યાએ લઈને પહોંચી હતી જ્યાં તેને વટ પાડવા માટે ફાયરિંગ કર્યું હતું અને આ જગ્યા પર તેનો વરઘોડો કાઢ્યો હતો। ત્યારે વટ પાડવા માટે ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની વરઘોડો દરમિયાન હવા નીકળી ગયેલી જોવા મળી હતી। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।